हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। બધા મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હેલ્પફુલ દેશી વિડીયોમાં। મિત્રો આજે કાંઈ આપણે પ્રોગ્રામ લઈને નથી આવ્યા ને કોઈ આયોજનનો વિડીયો નથી। આજે આયોજન છે આપણે બાજરો કાઢવાનું હલરમાંથી। તો વિડીયો જોજો કઈ રીતે બાજરો આપણે કાઢી ને આપણી વાડીની કેરીઓ છે આંબાની। ચાલો હમણાં આવી જાહે થેસર, પછી બાજરો કાઢવાનું ચાલુ કરશું, બધા આંબા બતાવીશ। મિત્રો આમાં આપણે આ ચેનલની અંદર ધાર્મિક વિડીયો આપણે મેલી છે અને સેવાકીય વિડીયો, સેવાને લગતા ધાર્મિક વિડીયો આપણે આ ચેનલની અંદર અપલોડ કરી છે। પણ ઘણી બધી કોમેન્ટ એવી હતી કે તમારું કયું ગામ, તમે શું કામ કરો છો, તમે ક્યાંથી છો, શું કાંઈ એવું બધું। તો આજે આપણી વાડી પણ તમને બતાવી દઈ, ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી એટલે, અને આપણે આજે શું કામ કરવાનું છે એ પણ બતાવી દઈ। આજે આપણે હલરમાંથી બાજરો કાઢવો, ઠેસરમાંથી, તે પણ તમે જોજો। ને ગરમી અને તડકો જોરદાર છે, વરસાદ આવવાની સંભાવના છે, તો જલ્દીથી જલ્દી નીકળી જાય બાજરો પલૈરા પહેલાં। ને આ બધાય આંબા તનક વરસથી આ વાવેલા છે, આ વરસ સારી કેરી આવેલી। આ છે બાજરાના ડુંડાના ઢગલા, એક નાનકડો ઢગલો થયો છે, એક મોટો ઢગલો। હવે ઠેસરની વાટ જોઈ, ઠેસર આવે એટલે કાઢી નાખી। ને મિત્રોની કોમેન્ટ હતી કે તમે શું કામ કરો છો, તો હું કામ કરું છું બ્રાસપાટમાં મજૂરી કામ। સામે ઠેસર આવે છે, બ્રાસપાટ મજૂરી કામ કરું છું, પણ આપણે એક શોખ છે કે આપણા હિન્દુ ધર્મને આગળ બતાવવાનો। એ ઠેસર ચાલુ થઈ ગયું છે અને ગરમી અને તડકો બહુ જોરદાર છે, આંખે અંધાર આવી જાય અને ચક્કર આવી જાય એવું કામકાજ છે। પંખામાં જવા દે, અંદરનું બધું વ્યૂ ઉતારી। મિત્રો બાજરો નીકળી ગયો છે, પણ સામે વરસાદનો આદર પણ જોરદાર થઈ ગયો છે, વરસાદ આવવાની તૈયારીમાં છે। સામે દેખાય તે વરસાદ છે, બહુ છેટો નથી, ઢુકડો જ છે। તો કાયો કા બાચકા હારીને આપણે રૂમમાં નાખી દઈ। જોઈ લેજો મિત્રો, વરસાદ નથી આવ્યો પણ પવન જોરદાર છે, વાવાઝોડા જેવો, પતરા એમને ઉડાડી દે એવો પવન જોરદાર, ને બાજરો નીકળી ગયો મિત્રો, બાજરો નીકળી ગયો। ઠેસર હવે જાય છે તેના ઘરે। મિત્રો હવે ચા પાણી પીવાય છે, ચા પાણી પી લઈને અને તમને બાજરો બતાવી દો આપણે કઈ જગ્યાએ નાખ્યો એ। તો સામે બાચકા ભરેલા રહ્યા ને એ છેલ્લે કાઢેલો છે। છેલ્લે પવન બહુ હતો ને એટલે હામો આવતો, એટલે જે તગારામાં બાજરો આવતો એમાં ડૂચો ઉડીને આવતો। અમુક બાચકા ભરેલા અહીંયા રાખ્યા, બાકી બધો અહીંયા નીચે ઠલવી દીધો અને બાજરો એકદમ ચોખ્ખો નીકળેલો છે। આ બધો ઓલા બાચકામાં થોડાક ડૂચો આવ્યો હતી તો પવનથી સામેથી ઉડેલો છે એટલે। આ છે આપણી જરમ,
હવે મિત્રો તમને ફૂલ બતાવીશ, કેમ કે વાતાવરણ બહુ મસ્ત છે, વરસાદી માહોલ છે, ફૂલ મસ્ત ખુલી ગયા છે. અમુક ફૂલ છે આપણી વાડીએ, તો તમને બતાવવાનો પ્રયાસ કરીશ. મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. આપણી ચેનલની અંદર ધાર્મિક અને સેવાકીય વિડીયો મૂકવામાં આવશે. ફરીથી કહીશ તમને, આ તો કોમેન્ટ હતી એટલે આપણે આ વિડીયો બનાવી છે વચ્ચે. સરસ મજાનો માહોલ છે. ફરીથી આ આપણા ઝાડવા અને આંબા બતાવીશ. મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આ છે અમારું ગામ સામે દેખાય ઈ. પણ હવે આપણે અહીંયા આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું એક નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.